હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હિસ્ટ્રીનું 2008નું પેપર સોલ્વ કરીશું. જીસેટનું ક્વેશ્ચન પેપર છે. એમાં કુલ 1 થી 50 ક્વેશ્ચન હતા. તો ચલો આપણે એક પછી એક પ્રશ્નનું સોલ્યુશન લાવીએ. સૂક્ષ્મ ઓજારો પારિભાષિક શબ્દ નીચેમાંથી કયા યુગ માટે વપરાય છે? તો એ મધ્ય પાષાણ યુગ માટે છે. પ્રાચીન સમયમાં જે પ્રાચીન પ્રસ્તર સમય હતો એ યુગમાં એકદમ પ્રાથમિક પ્રકારના ઓજારો હતા, જેમાં પથ્થરનો સમાવેશ થઈ શકે. ત્યારબાદ મધ્ય પાષાણ યુગમાં ઓજારો જે છે સૂક્ષ્મ સ્વરૂપના થતા ગયા, જેમાં તીક્ષ્ણ અને ધારદાર હતા. ત્રીજો ઉત્તર પાષાણ યુગ ગણીએ તો એમાં માણસે ફાર્મિંગ ને પશુપાલન શરૂ કર્યું. એટલે આ પ્રકારે ઓજારો અને માનવીનો વિકાસ ચક્ર આગળ વધે છે. હવે હડપ્પન લોકો શબનો નિકાલ કેવી રીતે કરતા હતા? તો એનામાં 3 ઓપ્શન હતા અને એમાં 3 સાચા હતા. એટલે એમાં એવું હતું કે શબને દફન કરીને પણ કરવામાં આવતી હતી. પછી એને બીજી પદ્ધતિ એવી હતી કે પક્ષીઓ હોય, જ્યારે માણસ મરી જાય તો એના શરીરને ખુલ્લું મૂકી દઈએ, એના અવશેષોને, અને પછી પક્ષીઓ દ્વારા જે માંસાહારી પક્ષીઓ છે એનું ભક્ષણ કરે અને છેલ્લે જે અવશેષો બચે તેને ચિતાભસ્મ પર મૂકી અને એનો નિકાલ થતો. તો આ બંને રીતે નિકાલ કરવામાં આવતો. એટલે કે દફન વિધિ પણ, અથવા પક્ષીઓ ખાઈ જાય અને પછી એના જે સૂક્ષ્મ અવશેષો છે એને પાત્રમાં મૂકીને અસ્થિને મૂકી દેવામાં આવે, એ રીતે. ભારતીય રાષ્ટ્રનો મુદ્રાલેખ સત્યમેવ જયતે કઈ ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? તો મંડુક્ય ઉપનિષદ છે એના માંથી સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે, અને તે પંડિત મદન મોહન માલવીય દ્વારા લેવામાં આવ્યું. આ ઉપરાંત જો બીજા ક્વેશ્ચન પૂછાય ઉપનિષદ ઉપર, તો પ્રશ્ન ઉપનિષદ છે તો એમાં પીપલાદ ના સાથે સંબંધિત છે. પીપલાદનો સંવાદ છે ઋષિનો, અને પીપલાદનો સંવાદ. અને બૃહદ ઉપનિષદ છે એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યું છે. પછી કઠોપનિષદ છે એ નચિકેતા સાથે સંબંધિત છે, જેમાં યમરાજ અને નચિકેતાનો સંવાદ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ઈસાઈ ધર્મ બૌદ્ધ ધર્મનો થી પ્રભાવિત કોણ હતા? તો સંત જેસફાત હતા, તે ઈસાઈ ધર્મથી પ્રભાવિત હતા અને તેની અસર જોવા મળી. બ્રાહ્મણી લિપિનો ઉકેલ કોને સૌથી પહેલા? તો જેમ્સ પ્રિન્સપ હતા, એમને સૌપ્રથમ બ્રાહ્મણી લિપિ ઉકેલવામાં સફળતા મળી. પુષ્યમિત્ર શુંગ છે એ શુંગ સાથે સંબંધિત છે. સિમુખ સાતવાહન સાથે વાસુદેવ, કાન્વ સાથે ચસ્ટન ઉજ્જૈનના સખો, આવી રીતે સંબંધિત છે. ફરીથી એક વખત જોઈશું, રિપીટ કરીશું તો એક્ઝામના સમયે યાદ આવી જશે હોલમાં. પુષ્યમિત્ર શુંગ, સિમુખ સાતવાહન, વાસુદેવ કર્ણ, ચાસ્ટન તો ઉજ્જૈનના સકોને કહેવાતા. સંગમ સાહિત્ય, નવો ક્વેશ્ચન. સંગમ સાહિત્યમાં મહાકાવ્ય કુરલના કર્તા કોણ છે? તો તિરુવલ્લર છે એમને કુરલની રચના કરી. પશ્ચિમ ભારતના જૂનામાં જૂની ગુફા ક્યાં આવેલી છે? તો એ ભાંજા ગુફા છે એ પશ્ચિમ ભારતની જૂનામાં જૂની ગુફા છે, જે મૌર્ય શાસક સાથે સંબંધિત છે. દસકુમાર ચરિતના કર્તા કોણ છે? તો દાંડિન જે છે એ દસકુમાર ચરિતના કર્તા છે. પ્રયાગ પ્રશિસ્તનો મુદ્દો કોણે ઘડ્યો? તો હરિસેને પ્રયાગ પ્રશિસ્તનો મુદ્દો ઘડ્યો. પલ્લવ રાજવીના ક્રમ મહેન્દ્રવર, આમાં આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે, 2-3 વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો પહેલા સિમુખ સાતવાહન છે સ્થાપક, બરોબર, અને પછી ત્યારબાદ મહેન્દ્રવર્મન 1, પછી નરસિંહવર્મન 1, પછી મહેન્દ્રવર્મન 2, પછી પરમેશ્વરવર્મન 1, એ પછી નરસિંહવર્મન 2, અને છેલ્લે પરમેશ્વર 2. તને યાદ રાખવું હોય તો સૌથી પહેલા તો સિમુખ સાતવાહને સ્થાપના કરી, એવી રીતે યાદ રાખી શકાય. પલ્લવના સ્થાપના સિમુખ સાતવાહને કરી. ત્યાર પછીનો ક્રમ આપણે એવું જોઈએ તો મહેન્દ્ર 1, નરસિંહ 1 અને મહેન્દ્ર 2. એટલે મહેન્દ્ર, નરસિંહ, મહેન્દ્ર.
પહેલામાં પ્રથમ મહેન્દ્ર, પછી નરસિંહ 1, પછી મહેન્દ્ર 2. એ પછી જોઈએ તો પછીનો ક્રમ એવી રીતે યાદ રાખવાનો કે પરમેશ્વર, નરસિંહ 2 અને પરમેશ્વર 2. એટલે પરમેશ્વર 1, ત્યારબાદ નરસિંહ વર્મન 2 અને પરમેશ્વર 2. આવી રીતે આખો ક્રમ 2 પાર્ટમાં ડિવાઈડ કરીને યાદ રાખી શકાય. મોહમ્મદ ગઝનવીએ ગુજરાત ઉપરના આક્રમણ સમયે ગુજરાતનો શાસક કોણ હતો? તો ભીમદેવ પહેલા જે છે એ આ સમયના રાજા હતા. ચચનામા છે એ કોના ઇતિહાસ સાથે સંબંધિત છે? તો ચચનામા એ હિન્દના ઇતિહાસ સાથે, સિંધના ઇતિહાસ સાથે સંબંધિત છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, દીપવંશ અને મહાવંશ એ કયા દેશના ઇતિહાસનું વર્ણન છે? તો દીપવંશ અને મહાવંશ એ શ્રીલંકાના ઇતિહાસનું વર્ણન છે. દીપવંશ અને મહાવંશમાં અશોકના વર્ણનનું પંચ અને પાલી ભાષામાં છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, અગ્રહાર શબ્દ કોના માટે વપરાય છે? તો અગ્રહાર શબ્દ છે એ વિદ્વાન બ્રાહ્મણો જે છે એમને જમીન દાન આપવામાં આવે ત્યારે વપરાય છે. એને દેવગારા તરીકે પણ જો ઓળખાય. અને આ એજ્યુકેશન અને રિલિજિયસ રીતે જે સ્ટ્રોંગ લોકો હોય એને જે જમીનનું દાન આપવામાં આવે તે અગ્રહારને દાન છે. પછી બ્રાહ્મણોને આ ઉપરાંત એક જમીનનું દાન છે, તો કે બ્રાહ્મણોને આજીવકો માટે અપાતું નિપજનો ભાગ. આ જમીનનું દાન છે પણ આ નિપજનો ભાગ, એને દેવગારા કહેવાય. આ 2 અગત્યના ક્વેશ્ચન છે. જિયાઉદ્દીન બર્નીએ નીચેમાંથી કયો ગ્રંથ લખ્યો છે? તો તારીખે ફિરોઝશાહી છે એ જિયાઉદ્દીન બર્નીએ લખ્યું છે. દિલ્હી સ્થલન સાથે સંબંધિત ગ્રંથ છે આ. ત્યાર પછીનો ક્વેશ્ચન, દ્રાશ્રય નીચે ગ્રંથ કયા દેશના ઇતિહાસનું વર્ણન કરે છે? તો દ્રાશ્રય ગ્રંથ છે એ ગુજરાતના ઇતિહાસનું વર્ણન કરે છે. આપણે ગુજરાતી ભાષાના ફાધર ઓફ ગુજરાતી લેંગ્વેજ જેને કહીએ તે કોણ છે? તો હેમચંદ્રાચાર્ય છે. અને આ દ્રાશ્રય જે ગ્રંથ છે એ એમના દ્વારા લખેલો છે. હેમચંદ્રાચાર્યનું જો આપણે પેલું વિચાર કરીએ તો એ જૈન ધર્મ સાથે સંબંધિત છે અને એમાં પણ શ્વેતાંબર જૈન ધર્મમાં પાછા 2 પ્રકાર છે, એક દિગંબર જૈન અને એક શ્વેતાંબર જૈન. તો દ્રાસય ગ્રંથ જે છે એ શ્વેતાંબર જૈન જે હતા હેમચંદ્રાચાર્ય, જેમને ગુજરાતી ભાષાના ફાધર કહેવામાં આવે છે, એમને આ દ્રાસય ગ્રંથની રચના કરી હતી અને એમાં ગુજરાતના ઇતિહાસનું વર્ણન છે. તો અગત્યનો ક્વેશ્ચન છે, ગુજરાતમાંથી કોણ દિલ્હી સ્થલનની લોધી વંશ સાથે સંકળાયેલ ન હતું? આમાં સંકળાયેલ ન હતું એને ટીક કરવાનું છે. તો સંકળાયેલા એનો આન્સર ખાને જહાં લોધી છે, પણ જે સંકળાયેલા હતા દિલ્હી સ્થલન સાથે તો એ બહબલ લોધી, સિકંદર લોધી ને ઇબ્રાહિમ લોધી. બહબલ, સિકંદર ને ઇબ્રાહિમ, આ 3નો ક્રમ યાદ રાખીશું. ત્યાર પછી બાબરનામા કઈ ભાષામાં લખાયેલું છે? તો બાબરનામા એ તુર્કી ભાષામાં લખાયેલ ગ્રંથ છે. ત્યાર પછી દિને ઇલાહીમાં 18 સભ્યો હતા, તેમાંથી કોણ હિન્દુ સભ્ય હતો? એકમાત્ર હિન્દુ સભ્ય બિરબલ હતો. દિને ઇલાહી ધર્મની સ્થાપના સમ્રાટ અકબરે કરી હતી અને એ અકબરના સમયમાં એમને બધા ધર્મોના સારા તત્વોને લઈ અને દિને ઇલાહી ધર્મની સ્થાપના અકબરે કરી. એમાં એકમાત્ર હિન્દુ ફોલોવર તરીકે 18 સભ્યો હતા, એમાં એકમાત્ર હિન્દુ ફોલોવર બિરબલ હતા. 1582માં દિને ઇલાહી ધર્મની સ્થાપના થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો ગુંડી, પેનુકોડા અને ચંદ્રગીરી, આ 3 વિજયનગરની રાજધાની હતી. વિજયનગર એટલે દક્ષિણમાં જે શાસક નું એક સામ્રાજ્ય સ્થપાયું, એમાં રાજધાનીઓ વારે વારે પરિવર્તિત થઈ અને એમાં 3 રાજધાનીઓ પરિવર્તિત કરાઈ હતી. તો ગુંડી, પેનુકોડા અને ચંદ્રગીરી, આ 3 રાજધાનીઓ હતી.
નિઝામશાહી સંકળાયેલ છે અહમદનગર સાથે. કુતુબશાહી ગોલકુંડા સાથે. ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં કુતુબશાહી આવશે. કુતુબશાહી ગોલકુંડા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આદિલશાહી બીજાપુર સાથે અને બારિદશાહી બિદર સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન, શિવાજીના અષ્ટપ્રધાન મંડળમાં કોણ કોણ સંકળાયેલા હતા? તો શિવાજીના અષ્ટપ્રધાનમાં, અચ્છા આમાં ના સંકળાયેલાનું નામ છે તો એ ઉપારિક હતા, પણ 7 જે અષ્ટપ્રધાન 8 સભ્યો હતા તો એમાં એક સૌથી પહેલા સેક્રેટરી છે, સચિવ. સેક્રેટરી એ પ્રથમ અને સૌથી મહત્વનું અષ્ટપ્રધાન મંડળનું લીડર હતા. ત્યારબાદના સુમંત હતા. સુમંત એ અત્યારના સમયના ફોરેન મિનિસ્ટર તરીકે ઓળખાય. તો સુમંતને આપણે રીતના રાખીશું, સુમંત ગુમંત. ગુમંત એટલે ફરનાર, તો એમ ફરતા રહેતા હતા, તો ફોરેન મિનિસ્ટર જે ફરવા સાથે સંકળાયેલા, સુમંત ગુમંત. ત્યાર પછી આમત્ય મજુમદાર, હવે એ ફાઇનાન્સ સાથે સંકળાયેલા છે. મજા લેતા હતા મજુમદાર, ફાઇનાન્સ મિનિસ્ટર આમત્ય. ત્યાર પછી ચોથા પેશવા એ પ્રાઇમ મિનિસ્ટર સાથે સંબંધિત છે, એ આ પદ. હાલના પ્રાઇમ મિનિસ્ટર એ તે સમયના પેશવા. ત્યારબાદ નવીસ, તો એ ઇન્ટેલિજન્સ ઓફિસર છે, આજના જમાનાના ઇન્ટેલિજન્સ ઓફિસર એ તે વખતેના નવીસ હતા. ત્યારબાદ સેનાપતિ, ન્યાયાધીશ અને છેલ્લે પંડિત રાય. આટલા સભ્યો હતા એમના અષ્ટપ્રધાન મંડળમાં. અગત્યનો ક્વેશ્ચન છે તો આપણે એને ધ્યાનથી યાદ રાખીશું. 8 માંથી કોઈ એક પદ ના હોય અને એને એક્ઝામમાં પૂછી લેવામાં આવતું હોય છે. નીચેમાંથી કોણ સુફિસંત હતા? તો રૂબિયા હતા સુફિસંત. મરાઠા રાજ્યના રાષ્ટ્રધ્વજ નો રંગ શિવાજીએ કોના પોશાકના રંગ ઉપરથી અપનાવ્યો હતો? તો શિવાજીના ગુરુ હતા રામદાસ, અને ગુરુ રામદાસના અથવા સમર્થ રામદાસના સન્માન માટે શિવાજીએ જે ભગવો રંગ હતો એ પોતાના રાષ્ટ્રધ્વજ તરીકે એમને સ્વીકાર્યો હતો, ભગવા કલરનો ઝંડો. દિલ્હી સ્થલનના લશ્કરના વડાને શું કહેવામાં આવતું? તો દીવાને આરીજ અથવા દીવાને મુમારિક એ દિલ્હી સમયના લશ્કરીય વડાને કહેવામાં આવતું. દીવાને આરીજ લશ્કરીય વડા. મનસબનો અર્થ શું છે? મનસબ એ હોદ્દો છે. મનસબી પ્રથા આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં પ્રચલિત હતી અકબરના સમયમાં, અને રેન્ક ઓર પોઝિશન સાથે સંકળાયેલ છે. એમાં 1000 થી ઓછો રેન્ક હોય તેને આમિર કહેવામાં આવતું, અમીર. અને 1000 થી વધુ હોય તો અમીર એ કાબિર, એમ બે રીતે ઓળખવામાં આવતું. એટલે એને મનસબને ટૂંકમાં હોદ્દો સાથે સંકળાયેલ છે. ઔરંગઝેબે કઈ કળાને ઉત્તેજન આપ્યું હતું? તો આમ તો આપણે જોઈએ છે કે ઔરંગઝેબ નું એક ચિત્રકળા કે એવા બધામાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી, પણ એમનું સૌથી અલગ અને સૌથી અગત્યની કળા સુલેખન કળાને એમને પ્રોત્સાહન આપ્યું હતું. સારા અક્ષરોની કળા, તે ઔરંગઝેબ સુલેખન કળા સાથે સંકળાયેલા છે. ઢાઈ કા ઝોપડા એ શું છે? તો એક પ્રકારની મસ્જિદ છે ઢાઈ કા ઝોપડા, એ રાજસ્થાનના અજમેરમાં આવેલી છે. આ ઢાઈ કા ઝોપડા પહેલાના સમયમાં સંસ્કૃત યુનિવર્સિટી હતી. રાજ ચૌહાણ ચતુર્થ જે હતા તેને સરસ્વતી કંઠ ભારણ, એમને આ ઢાઈ કા ઝોપડાની નહીં પણ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. સરસ્વતી કંઠ ભારણ. અને ત્યારબાદ એને મોહમ્મદ ગોરીએ અને કુતુબુદ્દીન ઐબકે એનું વિધ્વંસ કરી અને બાળી નાખીને ત્યાં મસ્જિદ સ્થાપી, અને એ ઢાઈ કા ઝોપડા બની. 84 વૈષ્ણવોની વાર્તાના લેખક કોણ છે? તો વિઠ્ઠલનાથ જે છે એ 84 વૈષ્ણવોની વાર્તા સાથે સંકળાયેલા છે. વિઠ્ઠલનાથ છે એ કોના પુત્ર હતા? તો વલ્લભાચાર્યના પુત્ર હતા. વલ્લભાચાર્ય એમના પિતા અને વિઠ્ઠલનાથ એમના પુત્ર. એટલે આ બે વચ્ચે ગુરુ પુત્રનો સંબંધ છે. અને વલ્લભાચાર્યના સૌથી મહાન સંતોમાંના એક કહેવાય. અને એમના અષ્ટ કવિ હતા એમના ત્યાં. તો અષ્ટછાપ જે કવિ હતા એની રચના કરી હતી વલ્લભાચાર્ય, એટલે કે વિઠ્ઠલનાથના પિતાએ, વલ્લભાચાર્ય. અને એમાં જે હતા અષ્ટછાપ, એમાં કુંભારદાસ
સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદાસ, ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, નંદ સ્વામી અને ચતુર્ભુજદાસ એમ આ અષ્ટછાપ નું અગત્યના કાવ્યોની એક રચના કરી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન, બ્રિટિશ એન્ડ અનરૂલ ઇન ઇન્ડિયા આના લેખક કોણ છે? પાવર્ટી એન્ડ બ્રિટિશ ઇન ઇન્ડિયા, જેમાં વેલ્થ ડ્રેન ની થિયરી આપવામાં આવી છે. એટલે અંગ્રેજો કેવી રીતે ભારતનું આર્થિક શોષણ કરતા હતા એની થિયરી કોને આપવામાં આવી છે? તો આની દાદાભાઈ નવરોજીએ આ થિયરી વિકસાવી છે અને એમાં સૌપ્રથમ દર્શાવ્યું કે અંગ્રેજો દ્વારા ભારતનું કઈ રીતે આર્થિક શોષણ કરવામાં આવે છે. બેંગાલી સામાયિક જે છે કલકત્તાથી પ્રકાશિત થતું. પછી હરિજન અમદાવાદ થી ગાંધીજી દ્વારા સંપાદિત થતું. કેસરી લોકમાન્ય તિલક દ્વારા પુનાથી સંપાદિત થતું અને મુંબઈ સમાચાર છે મુંબઈથી પ્રકાશિત કરવામાં આવતું હતું. પછી કઈ ખેતીનો શ્રેય પોર્ટુગીઝોને જાય છે એમ? તો તમાકુ જે છે એ પોર્ટુગીઝો ભારતમાં લાયા. આ ઉપરાંત અનાનસ ની ખેતી જે છે એ પણ ચા, અનાનસ અને કાજુ આ ત્રણ અને તમાકુ આ ચારમાં પોર્ટુગીઝોનો ફાળો છે. એ ભારતમાં પહેલા થતી નથી ખેતી, પણ પોર્ટુગીઝોના સંપર્કમાં આવવાથી તમાકુની ખેતીનું ચલણ વધ્યું આપણે ત્યાં. ગવર્નર જનરલનો હોદ્દો ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? તો 1773માં વોરેન હેસ્ટિંગ્સ દ્વારા ગવર્નર જનરલનો હોદ્દો શરૂ કરવામાં આવ્યો હતો. કયા કાયદાથી ભારતમાં શિક્ષણના વિકાસ માટે વાર્ષિક 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી? આ 1 લાખ રૂપિયા જે છે આજના સમયની વાત નથી, એ 1813ની વાત છે એમ. એટલે અત્યારે 1 લાખ રૂપિયાની ભલે બહુ વધારે કિંમત ના હોય, પણ 1813માં શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ખર્ચવા એ સમયની ખૂબ મોટી વાત હતી. અને એ ચાર્ટર એક્ટ જે છે એના દ્વારા અંગ્રેજોએ 1813માં શિક્ષણ માટે 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરી હતી. બીજા એંગ્લો મૈસૂર યુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી? તો આનો જવાબ તો મેંગ્લોરનો છે. મેંગ્લોરની સંધિ કરવામાં આવી. પણ આપણે કેવી રીતના યાદ રાખીશું કે અંગ્રેજો અને મૈસૂરના જે સુલતાનો વચ્ચે જે યુદ્ધ થયું, પહેલા હૈદર અલી પહેલા પ્રથમ 2માં અને ત્યારબાદ હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન, તેના દ્વારા વખતો વખત યુદ્ધ થયું. 4 વખત યુદ્ધ થયું. ચોથામાં ટીપુ સુલતાનનો અંત થયો. પણ આગલા 3માં યુદ્ધને અંતે સંધિ કરવામાં આવતી. તો પહેલી જે સંધિ થઈ એંગ્લો મૈસૂર યુદ્ધને અંતે, તો એમાં હૈદર અલી જીત્યા હતા અને અંગ્રેજોની હાર થઈ હતી. અને પ્રથમ જે છે મદ્રાસની સંધિ થઈ હતી. ત્યારબાદ સેકન્ડ જે યુદ્ધ થયું એમાં અંગ્રેજો વિજયી રહ્યા અને હૈદર અલી પરાજિત થયા. અને બીજા નંબરની સંધિ એ મેંગ્લોરની સંધિ છે. ત્રીજામાં અંગ્રેજો જીતે છે અને શ્રીરંગપટ્ટનમની સંધિ કરવામાં આવે છે. અને ચોથામાં ટીપુ સુલતાનની હાર થાય છે અને એનું મૃત્યુ પણ ચોથામાં થાય છે. હવે આના ક્રમને આપણે એવી રીતે યાદ રાખી શકીએ, પહેલી મદ્રાસ, બીજી મેંગ્લોર અને ત્રીજી રંગપટ્ટનમ. સૌથી નાનું 3 અક્ષરનો શબ્દ મદ્રાસ, પછી 4 અક્ષરનો મેંગ્લોર અને 5 અક્ષરનો રંગપટ્ટનમ. એટલે પહેલી એના અંતે 3 વારી સંધિ મદ્રાસ, બીજાના અંતે મેંગ્લોરની સંધિ અને ત્રીજાના અંતે શ્રીરંગપટ્ટનમની સંધિ. ચોથામાં ટીપુ સુલતાનનો મૃત્યુ થાય છે અને યુદ્ધમાં હારી જાય છે અને આ લોકોનો સત્તાનો મૈસૂર પર સુલતાનની સત્તાનો અંત આવે છે અને અંગ્રેજોની હકની સ્થાપના થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, આર્ય સમાજ દયાનંદ સરસ્વતી સ્થાપક છે. ત્યારબાદ રામકૃષ્ણ પરમહંસના જે મિશન છે રામકૃષ્ણ મિશન, એ સ્વામી વિવેકાનંદ સાથે એમની સ્થાપના કરી હતી. બ્રહ્મો સમાજ એ રાજા રામમોહન રાય સાથે સંકળાયેલ છે અને પ્રાર્થના સમાજ એ આત્મારામ પાંડુરંગ સાથે સંકળાયેલ છે. આર્ય સમાજ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ, બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય અને પ્રાર્થના સમાજ આત્મારામ પાંડુરંગ. નીચેમાંથી કઈ જોડી બંધ બેસતી નથી? એટલે આમાં પણ એના સ્થાપક છે
અને એની સામે સંસ્થાનું નામ છે તો સાર્વજનિક સભા પૂનામાં સ્થપાઈ હતી. થિયોસોફિકલ સોસાયટી અધિયારમાં સ્થપાઈ હતી. મુસ્લિમ લીગ ઢાકામાં સ્થપાયેલું હતું. આ ત્રણ આવી રીતના સભા હતા. પૂના સભા છે જે સાર્વજનિક સભા, પૂના સાર્વજનિક સભા એ મહાદેવ ગોવિંદ રાનડે દ્વારા પૂનામાં સ્થપાયેલું હતું. ત્યાર પછી થિયોસોફિકલ સોસાયટી અદયાર એટલે મદ્રાસમાં, મુસ્લિમ લીગ ઢાકામાં 1906 માં સ્થપાયું. અને ત્યાર પછી જો જોઈએ તો ગદર પાર્ટી, તો ગદર પાર્ટીની સ્થાપના યુએસ માં કરવામાં આવી હતી. એ લાલા હરદયાલ સિંહ દ્વારા 1913 માં યુએસ માં કરવામાં આવ્યું સ્થાપના. રાજ્યમાં ભાષાવાર જે રચના થઈ તે ક્યારે શરૂ થઈ? રાજ્યમાં પ્રથમ ભાષાવાર રચના તો 1956 માં શરૂ થઈ. ચાલો દિલ્હીનું સૂત્ર જે છે એ સુભાષચંદ્ર બોઝે આપ્યું. રોલેક્ટેટના કાયદા ઘડનાર સમિતિમાં કેટલા સભ્ય ભારતીય હતા? તો 2 સભ્ય ભારતીય હતા. નીચેમાંથી કયો સત્યાગ્રહ કાલાનુક્રમ પ્રમાણે ગોઠવવાનો છે? તો સૌથી પહેલા ખેડા સત્યાગ્રહ થયો 1918 માં. ત્યારબાદ ધરાસણા સત્યાગ્રહ 1930, વ્યક્તિગત સત્યાગ્રહ 1940 અને રાજકોટ સત્યાગ્રહ 1938. માતા પિતાનું નામ, મારા માતાનું નામ અને મારા પિતાનું નામ સ્વાધીનતા અને માતાનું નામ જેલ છે તો આ ચંદ્રશેખર આઝાદે કીધું હતું. રાજ્યની ભાષાવાર પુનર્રચના 1953 માં કરવામાં આવી હતી સૌપ્રથમ, 1956 માં. ત્યાર પછી ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણ પર સહી ક્યારે કરી? તો 26/1950 ના રોજ સહી કરવામાં આવી હતી. કંટક સૌધન સંસ્થા જે છે એ ફોજદારી કાયદાઓ જે છે ફોજદારી સાથે સંકળાયેલ છે. જ્યારે ધાર્મિક બાબતો સાથે જે સંકળાયેલ છે એ ધાર્મિક સભા છે. અને કંટક સૌધન એ ફોજદારી સાથે, એ મૌર્ય સમાજની ન્યાય વ્યવસ્થા હતી. બિનજોડાણવાદ સાથે સંકળાયેલું ન હતું તો સંકળાયેલા હતા માર્શલ ટીડો, ડોક્ટર સુકર્ણો અને જવાહરલાલ નહેરુ. નવજાગૃતિની ચળવળનું મહત્વનું લક્ષણ માનવવાદ છે. નીચેમાંથી કયો રાષ્ટ્રમંડળનું સભ્ય નથી? તો નેપાલ. ફોકોકીની રચના ચંદ્રગુપ્ત II કરી હતી. તો મિત્રો કુલ 150 ક્વેશ્ચન આપણે ખૂબ જ ટૂંકા સમયમાં અને એક્સપ્લેનેશન સાથે